કેટરિંગના બહાને માનવ તસ્કરી કાંડનો પર્દાફાશ, સગીરાને સુરત અને મહારાષ્ટ્રમાં વેચી દેવાનો પ્રયાસ, મુખ્ય આરોપી ઝડપાયા। સુરત શહેરમાં માનવ તસ્કરીના ગંભીર ગુનાનો પર્દાફાશ કરતા લિંબાયત પોલીસે 14 વર્ષની સગીરાને કેટરિંગના બહાને લઈ જઈ વેચી દેવાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે। સમગ્ર મામલામાં મુખ્ય સૂત્રધાર ફરઝાના ઉર્ફે ફજ્જો રફીક શાહને 5 મહિનાથી ફરાર રહ્યા બાદ ઝડપી પાડવામાં આવી છે। 2 લાખમાં સોદો, 5 મહિના બાદ મુખ્ય આરોપી ઝડપાઈ। પોલીસ માહિતી મુજબ લીંબાયત વિસ્તારમાં રહેતી સગીરાને કામની લાલચ આપીને લસકાણા લઈ જવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે સગીરાનો પ્રથમ સોદો 50,000 રૂપિયામાં સોએબ નામના વ્યક્તિ સાથે કરવામાં આવ્યો હતો। જોકે લસકાણામાં સગીરા પર બળજબરી કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા આ સોદો રદ થયો હતો। ત્યારબાદ સગીરાને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે લઈ જઈ એક હિન્દુ યુવક સાથે 2 લાખ રૂપિયામાં પરણાવી દેવામાં આવી હતી। સોલાપુરમાં 3 મહિના સુધી યૌન શોષણ, સોલાપુરમાં સગીરાને 3 મહિના સુધી શારીરિક અને માનસિક અત્યાચાર સહન કરવો પડ્યો હતો તેનો ખુલાસો થયો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યુવકની બહેને માનવતા દાખવી સગીરાને તેની માતાની સાથે વાત કરાવી હતી। માતા સાથે વાત થતાં જ યુવક ગભરાઈ ગયો અને સગીરાને સુરત પરત મોકલી દીધી હતી। સુરત પરત ફરતા જ ખુલ્યો કૌભાંડ। સુરત પરત આવ્યા બાદ સગીરાએ પોતાની આપવીતી પરિવારને જણાવી હતી। ત્યારબાદ 25મી નવેમ્બરે મામલો પોલીસ સ્ટેશન પહોંચતા ગુનો નોંધાયો હતો। લીંબાયત પોલીસે ગુનાનો ભેદ ઉકેલતા માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ પહેલા જ નૂરી શેખ અને તેના પતિ વસીમ શેખની ધરપકડ કરવામાં આવી હતી। હવે 5 મહિનાથી ફરાર રહેલા મુખ્ય આરોપી ફરઝાના ઉર્ફે ફજ્જો રફીક શાહને પાનોલી ખાતે દરોડો પાડી ઝડપી લેવામાં આવી છે। આશરો આપનાર દિયરની ધરપકડ, પોલીસે ફરઝાનાને આશરો આપનાર તેના દિયર આરીફ યુનુસ શાહની પણ ધરપકડ કરી છે। લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. કામળિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરીની આગેવાનીમાં સમગ્ર નેટવર્કના અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે।